આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં માવઠાની સંભાવના. હવામાન વિભાગ મુજબ સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસી શકે છે માવઠું. ગાજવીજ અને પવન સાથે માવઠાની સંભાવના. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ. ગુજરાત માટે રાહતના સમાચાર. ગત વર્ષની તુલનાએ 4 દિવસ વહેલા બેસશે ચોમાસું. 7મી જૂન આસપાસ નૈઋત્યના ચોમાસાના આગમનની શક્યતા. ગત વર્ષે 11મી જૂને ચોમાસાનો થયો હતો પ્રારંભ. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું પૂર્વાનુમાન. 103% વરસાદ સાથે ચોમાસાનું સામાન્ય રહેવાનું આંકલન. તો ભારતીય હવામાન વિભાગ અનુસાર 105% વરસાદ સાથે સામાન્યથી વધુ સારું રહી શકે છે ચોમાસું. મોસમનો મિજાજ બદલાયો બુલંદ શહેરમાં. ધૂળિયું વંટોળ ફૂંકાતા અફરાતફરીનો માહોલ. સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી. સુસવાટાભેર પવન ફૂંકાતા ખેતીને નુકસાન. ખનીજ માફિયાઓ પર તવાઈ. ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે નળખંભા ગામમાં પડ્યા દરોડા. કાર્બોસેલના કૂવામાં જઈને કર્યું ચેકિંગ. 11 શ્રમિકને કરાયા રેસ્ક્યુ. 15 ટન કાર્બોસેલ સહિત ₹8 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. એસટી બસને નડ્યો અકસ્માત. પાટણથી કડી જતી એસટી બસ અને જીપ વચ્ચે ટક્કર. ખેરપુર નજીક સર્જાયેલા અકસ્માતમાં બંને વાહનને નુકસાન. બસમાં સવાર 15થી વધુ મુસાફરોનો આબાદ બચાવ. ચાલુ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ શકે છે ગ્રામ પંચાયતોની ચૂંટણી. ચૂંટણી યોજાતા જ વહીવટદાર શાસનનો આવશે અંત. ચૂંટણી પંચના આદેશના પગલે મતપત્રક છપાવવાથી માંડી સ્ટ્રોંગ રૂમ, પોલીસ ચૂંટણી સ્ટાફ માટે ડેટા આપવાની સૂચના. 20 મેથી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં શરૂ કરાશે બીજા તબક્કાનું ડિમોલેશન. બાકી રહેલા 2.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ઉભા કરાયેલા દબાણને કરવામાં આવશે જમીનદોસ્ત. 18 મે સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવા મહાનગરપાલિકાના અધિકારીઓને અપાઈ સૂચના. અમદાવાદમાં સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનનો 3જો દિવસ. 42 ટન કચરો કાઢવામાં આવ્યો બહાર. સૌથી વધારે પ્લાસ્ટિક, કાપડ અને લાકડા મળ્યા. બિલ વગર વેચાણ કરતા તમાકુ અને વાસણના વેપારીઓ સામે જીએસટી વિભાગની તપાસ. અમદાવાદમાં વાસણના 13 વેપારીએ કર ચોરી કરી હોવાની આશંકા. વિજાપુર, ઊંઝામાં તમાકુના 70 વેપારી સામે પણ કાર્યવાહી. નમો શક્તિ અને અમદાવાદથી દ્વારકા સોમનાથ એક્સપ્રેસ વેનું પ્રારંભિક કામ શરૂ. ડીપીઆર માટે મંગાવાઈ દરખાસ્ત. સરકારે બજેટમાં જાહેર કરેલા રોડનું કામ સત્વરે શરૂ કરવા મુખ્યમંત્રીએ બેઠક કરીને આપી સૂચના. ભુજ અમદાવાદ વચ્ચેની નમો રેપિડ રેલ આજે રદ. ટેકનિકલ સમસ્યા ઊભી થવાને કારણે લેવાયો નિર્ણય. શુક્રવારે પણ ટ્રેન કરાઈ હતી રદ. ભાવનગર શહેરમાં 3000 પાલતુ શ્વાન અને 5000 જેટલા રખડતા શ્વાન હોવાનો રિપોર્ટ. શ્વાન માટે ચોક્કસ ગાઈડલાઈન બનાવવામાં આવશે. નવા નિયમોની જાહેર થશે નવી માર્ગદર્શિકા. તમામ શ્વાન માલિકોને નવા નિયમોનું કરવાનું રહેશે કડકપણે પાલન. સુરત જિલ્લા સેવા સદન કચેરીનો વિડીયો થયો વાયરલ. સરકારી કચેરીમાં શ્વાન ખુલ્લે આમ રખડી ફેલાવી રહ્યા છે ગંદકી. અવારનવાર સરકારી કચેરીમાં રખડતા શ્વાનો ઘૂસીને ફેલાવી રહ્યા છે ગંદકી. પ્રશાસનને જાણ હોવા છતાં નથી કરાતું કાર્યવાહી. અમદાવાદમાં પાલતુ શ્વાને હુમલો કરતા બાળકીનું મોત નિપજ્યા બાદ મહેસાણા મહાનગરપાલિકા આવ્યું એક્શનમાં. શહેરમાં કેટલાક પાલતુ શ્વાન તેને લઈ શરૂ કરાઈ ગણતરી. અત્યાર સુધી આશરે 11 પાલતુ શ્વાન હોવાનું આવ્યું સામે. જિલ્લાની તમામ પાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કરાશે તપાસ. વડોદરામાં ફરી બનાવટી જન્મના દાખલાનો કેસ. વોર્ડ નંબર 19માં ખુશ્બુ પાસવાન નામની યુવતીનો જન્મનો દાખલો રજૂ કરાતા ખોટો હોવાનું બહાર આવ્યું. વોર્ડ ઓફિસરે તાત્કાલિક પોલીસને જાણ કરતા યુવતી અને તેના પરિવારજનની અટકાયત કરાઈ. કોઈ સ્થળે સાયબર કેફેમાં જન્મનો દાખલો કઢાવ્યો હોવાનું રટણ. જૂનાગઢના ઝાંઝરડા રોડ પરની ગેસ દુર્ઘટનામાં મૃતકોને 3 લાખની સહાયની જાહેરાત કરી કોર્પોરેશને. ઇજાગ્રસ્તોને 50,000ની મળશે સહાય. યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય. 7 મેના ઝાંઝરડા રોડ પર ગેસ દુર્ઘટના સર્જાતા 3 લોકોના મોત અને 1 વ્યક્તિ થયો હતો ઇજાગ્રસ્ત. સુરેન્દ્રનગરના ધાંગધ્રા પોર્ટ પર આવેલા નર્મદા પુલ ઉપર પડ્યું ગાબડું. 1 વર્ષમાં 3 વાર એક જ જગ્યા ઉપર ગાબડું પડ્યું. વાહન ચાલકોને હાલાકી. પ્રશાસનની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ.
વડોદરાના બાઘોડિયામાં સ્માર્ટ મીટરની કામગીરીને લઈ અને વિરોધ મંજૂરી વગર સ્માર્ટ મીટરની કામગીરી કરતા હોવાનો આરોપ. સ્થાનિકોનો વિરોધ કરતા સ્માર્ટ મીટરની કામગીરી સ્થગિત. વીજ બિલ વધારે આવશે તેવી લોકોમાં દહેશત. ભરૂચના અંકલેશ્વરમાં વિવાદિત વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરી શરૂ કરાઈ. વળતર પ્રશ્ને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. છતાં છેલ્લા 2.5 વર્ષથી કામગીરી બંધ હતી. પોલીસ બંદોબસ્ત સાથે દીવા પુન ગામ નજીક એક્સપ્રેસ વેની કામગીરી શરૂ કરાઈ. મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય થયા લાલઘૂમ. જમીન કૌભાંડ, બોગસ ખેડૂત ખાતેદાર સહિતના મુદ્દે અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાનો કાંતિ અમૃત્યાનો આરોપ. બેઠકમાં કાંતિભાઈ અમૃત્યાએ અધિકારીઓને લીધા ઉધડા. ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાને પત્ર. વેરાવળ, પાટણ અને ભીડિયામાં ગેરકાયદે ધમધમતા વિદેશી દારૂના અડ્ડા, ક્રિકેટ સટ્ટુ અને જુગારના અડ્ડાઓ અને ડ્રગ્સના કાળા કારોબારને લઈ અને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની કરી માંગ. બોટાદ શહેરના મિલિટરી રોડ પર બનશે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ. સરકારે બોટાદ જિલ્લા કલેક્ટરને જમીન માટે આપી મંજૂરી. વહેલી તકે કોલેજ અને સિવિલ હોસ્પિટલ બને તેવી સ્થાનિકોની માંગ. બનાસ ડેરી ટૂંક સમયમાં ગાંધીનગરમાં શરૂ કરશે એક શૈક્ષણિક સંસ્થા, જ્યાં પશુપાલકોના બાળકોના IAS, IPS સહિતની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવા માટે મળશે ઉત્તમ તક. શ્વેત અને હરિયાળી ક્રાંતિ બાદ હવે બનાસ ડેરી શૈક્ષણિક ક્રાંતિ સર્જશે તેવી બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કરી વાત. સુરેન્દ્રનગરના લીંબડી ડેપ્યુટી કલેક્ટરને રાજપૂત કરણી સેનાએ પાઠવ્યું આવેદનપત્ર. ક્ષત્રિય સમાજના 5 પોલીસ કર્મચારીને ઇરાદાપૂર્વક ડિસમિસ કર્યા હોવાનો લગાવ્યો આરોપ. ખોટા પુરાવા ઊભા કરી ફસાવ્યા હોવાનો આરોપ. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન અંગે હાથ ધરવામાં આવી સર્વેની કામગીરી. 80 ટીમ બનાવી સર્વેની કામગીરી હાથ ધરાઈ. 33% વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને મળશે આર્થિક સહાય. મીરાકુવા ડેરી કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો. જે પરિવારે 15 વર્ષથી ડેરીમાં દૂધ જમા નથી કરાવ્યું તેના જ ખાતામાં જમા થયા 9,14,500 રૂપિયા. છેલ્લા 15 વર્ષથી મીરાકુવા ગામમાં પણ નથી રહેતો સ્વર્ગસ્થ સભાસદ ભૂરીબેનનો પરિવાર. મેરાકુવા ડેરી કૌભાંડમાં આક્ષેપ બાદ એબીપી અસ્મિતાનું રિયાલિટી ચેક. સ્વર્ગસ્થ સભાસદ અનુપ પરમારના પત્નીનો ખુલાસો. બેંક ખાતામાં જમા થયેલા અને બાદમાં ઉપાડી લેવાયેલા નાણાં અંગે નથી કોઈ જાણકારી. ધારાસભ્ય કેતન ઇનામદારના આરોપ બાદ તપાસ શરૂ. મેરાકુવા ગામની દૂધ મંડળીની બરોડા ડેરીના અધિકારીઓએ તપાસ હાથ ધરી. મૃતક સભાસદોના પરિવાર સાથે ચર્ચા કરાશે. તપાસ બાદ મેનેજર રિપોર્ટ બરોડા ડેરીને સુપ્રત કરશે. વડોદરાની મોટાભાગની દૂધ મંડળીઓમાં ભ્રષ્ટાચારનો ડેરીના પૂર્વ પ્રમુખનો આરોપ. વર્ષ 2012 પછી બરોડા ડેરીનો સત્યાનાશ વળ્યાની વાત કહી. ડેરીના ડિરેક્ટરો ભ્રષ્ટાચાર આચરતા કરોડપતિ થયા. તપાસ થાય તો પુરાવા આપવાનો પણ દાવો. જાતિના અને આવકના દાખલા માટે અમદાવાદમાં લોકોની લાંબી કતારો. માત્ર એક જ સેન્ટર હોવાથી સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓને હાલાકી. થલતેજ, વસ્ત્રાલ, ઓઢવ, સરખેજના વિદ્યાર્થીઓને ધરમના ધક્કા ખાવા પડતા હોવાનો આરોપ. વધુ સેન્ટરો શરૂ કરવાની વિદ્યાર્થીઓની માંગ. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં રેશન કાર્ડ ઈ-કેવાયસીની કામગીરી ચાલુ. રાજકોટમાં અત્યાર સુધીમાં 70% લોકોનું ઈ-કેવાયસી થયું. જે લોકોની ઈ-કેવાયસીની કામગીરી નથી થઈ તેમને અનાજનો જથ્થો મેળવવા પાત્ર નહીં. સરકારી અનાજ મેળવવા માટે NFSC કાર્ડ ધારકો તાત્કાલિક કરાવી લે ઈ-કેવાયસી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અપીલ. ઈ-કેવાયસી કરવા માટેનો છેલ્લો મહિનો હોવાનું મહત્વનું નિવેદન. સરકારી ગોડાઉનમાં અનાજનો વધારાનો જથ્થો હોવાનો ઇનકાર. વડોદરાના તાંદલજા વિસ્તારમાં રોડની બિસ્માર હાલતને લઈ સ્થાનિકોમાં રોષ. નાગરિકોએ રોડને ઓક્સિજનની બોટલ ચડાવી અનોખો વિરોધ કર્યો. 1.5 મહિનાથી ડ્રેનેજ લાઇન માટે ખોદેલા રોડનું સમારકામ ન થતા લોકો ભોગવી રહ્યા છે હાલાકી. અમદાવાદના પ્રહલાદનગરમાં આવેલા ગ્વાલિયા સ્વીટ્સને આરોગ્ય વિભાગે ફટકાર્યો 25,000નો દંડ. ગુરુવારે છોલેમાંથી જીવાત નીકળ્યાનો વિડીયો થયો હતો વાયરલ. વિડીયોના આધારે આરોગ્ય વિભાગે હાથ ધરી કાર્યવાહી. વડોદરામાં ફરી બનાવટી જન્મના દાખલાનો કેસ. વોર્ડ નંબર 19માં ખુશ્બુ પાસવાન નામની યુવતીનો જન્મનો દાખલો રજૂ કરાતા ખોટો હોવાનું બહાર આવ્યું. વોર્ડ ઓફિસરે તાત્કાલિક પોલીસને જાણ કરતા યુવતી અને તેના પરિવારજનની અટકાયત કરાઈ. કોઈ સ્થળે સાયબર કેફેમાં જન્મનો દાખલો કઢાવ્યો હોવાનું રટન.
સરકારી જમીન પર દબાણ કરવા બદલ વડોદરા ભાજપના કોર્પોરેટર આશિષ જોશી સહિત 20ને નોટિસ. જિલ્લા કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફટકારી નોટિસ. વાઘોડિયા રોડ પાસે ટીપી નંબર 3ની જમીનમાં થયું છે દબાણ. આવતીકાલે આધાર પુરાવા રજૂ કરવાના આદેશ. વડોદરામાં દીપેન પટેલની હત્યાના આરોપીને કોર્ટમાં કરાયો રજૂ. 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં કરાયો રજૂ. પોલીસે ફર્ધર રિમાન્ડની માંગણી કરતા કોર્ટે નામંજૂર કરી. વડોદરા જમીન કૌભાંડના આરોપી પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન દિલીપસિંહ 4 દિવસના રિમાન્ડ પર દિલીપસિંહ ગોહિલને કોર્ટમાં કરાયો હતો રજૂ. ભાજપના નગરસેવક પરાક્રમસિંહ જાડેજાને જમીન વેચવાના નામે કરી હતી છેતરપિંડી. ફરિયાદ થતા દુબઈ ભાગ્યો હતો દિલીપસિંહ ગોહિલ. સુરત શહેરમાં સિક્યુરિટી એજન્સીના માલિકનું અપહરણ કર્યા બાદ હત્યા. 3 કરોડની ખંડણી ન આપતા રિક્ષા ચાલકે કરી હત્યા. અપહરણ બાદ આરોપી હતો પોલીસની કેદમાં. આરોપી કઈ રીતે નાસી ગયો તે અંગે સવાલ. પોલીસની કામગીરીની સામે ઉઠતા સવાલ. સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરવાના કેસમાં સુરત પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો એક શખ્સને. સાયબર ગઠિયાઓને તેનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યાનો આરોપ. સીબીઆઈ ઓફિસરની ઓળખ આપી બીજા બાજુએ સિનિયર સિટીઝનને સતત 7 દિવસ સુધી કર્યા હતા ડિજિટલ અરેસ્ટ અને પડાવી લીધા હતા ₹22 લાખ. સુરતમાં ડિજિટલ અરેસ્ટ કરી નાણાં પડાવનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર પાર્થ ગોપાણી ઝડપાયો. દેશભરમાં નોંધાઈ ચૂકી છે 173 ફરિયાદ. નાણાં ટ્રાન્સફર કરાવી USDTમાં કન્વર્ટ કરતો. અગાઉ આ ગેંગના 5 આરોપી ઝડપાયા હતા. પાર્થ ગોકાણી નેપાળ નાસી ગયો હતો. સુરત વીમા કંપનીના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી લાખોની ઠગાઈ આચરનાર 2 આરોપીની ધરપકડ. પરિવારના સભ્યોના નામે પોલીસે લેવડાવી 98,85,000 પડાવ્યા. અમિત ઠાકુર અને સુમિત ઠાકુરે ઠગાઈના રૂપિયા વિવિધ બેંકમાં કર્યા ટ્રાન્સફર. પોલીસે હાથ ધરી આગળની કાર્યવાહી. સુરતમાં પોક્સોના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો. યુપીના હસનપુરથી સગીરાનું અપહરણ કરી આરોપી યુપી નાસી ગયો હતો. આરોપીને પકડવા ઉત્તરાયણ પોલીસે રિક્ષા ચાલક અને શાકભાજીના ફેરિયાનો વેશ ધારણ કરી ધરપકડ. સુરતની લાજપોર જેલમાં કેદીના પ્રાઇવેટ પાર્ટમાંથી મળી આવ્યા 3 મોબાઈલ ફોન. મોબાઈલ ફોનના કોના દ્વારા કેદી સુધી પહોંચાડાયા તે અંગે તપાસ ચાલુ. પોલીસે તપાસ માટે FSLમાં મોકલ્યા મોબાઈલ. રિપોર્ટ આવ્યા બાદ થઈ શકે છે અનેક ખુલાસા. વેપારીની આત્મહત્યાના કેસમાં સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ વિકમાની ધરપકડ. થોડા દિવસ અગાઉ સાવરકુંડલામાં મીઠાઈના વેપારીએ ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું હતું જીવન. મૃતકના પુત્રે ભાવેશ વિકમા સહિત 8 શખ્સોની સામે નોંધાવી હતી ફરિયાદ. હત્યાના કેસમાં આરોપીઓનું કાઢવામાં આવ્યું સરઘસ. ડીસાના જાબલ ગામમાં 6 દિવસ અગાઉ સાટા પદ્ધતિમાં એક વ્યક્તિની કરાઈ હતી હત્યા. કાકાની દીકરીએ જ ભાઈની હત્યા કરાવી હોવાનો આરોપ. બાળકીને પીખી નાખનાર નરાધમનું કાઢવામાં આવ્યું સરઘસ. આરોપી યુવકને સાથે રાખીને કરવામાં આવ્યું પંચનામું. લુણાવાડામાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ. કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ. અમદાવાદના દાણી લીમડામાં જીન્સ બનાવતી કંપનીમાં 3 કામદારોના મોત. જીન્સના કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા 3 કામદારોનું મોત. 3 યુવકના મૃતદેહ રાતભર ટાંકીમાં જ રહ્યાનો આરોપ. મૃતકના પરિવારમાં શોકનો માહોલ. દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉડતા મચી ગઈ નાસભાગ. ઉમરેઠના સુંદરપુરામાં 2 દુકાન આગની ચપેટમાં. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ લઈ આગ લાગવા પાછળનું કારણ અકબંધ. દાહોદના મોટા બોરીદામાં હત્યાનો બનાવ. વિધવા ભાભીને ઘરમાં મળવા આવતા ઠપકો આપનાર દિયરની પ્રેમીએ હત્યા કરી. ચાકુ વડે હાથ કાપી હત્યા નિપજાવનાર આરોપી સંજય સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી. ડિપ્લોમા ટુ ડિગ્રી માટે ફરજિયાત પ્રવેશ પ્રક્રિયામાં દર 2માંથી એક જ વિદ્યાર્થી 50% માર્ક્સ મેળવવામાં સફળ. ભાવનગરની વિદ્યાર્થીની 195% માર્ક્સ સાથે પ્રથમ. 175માંથી વધુ માર્ક્સ લાવનાર ઇજનેરીમાં 88 અને ફાર્મસીમાં 0 વિદ્યાર્થી. અમદાવાદ દીવની ફ્લાઇટનો પુનઃ પ્રારંભ. અમદાવાદથી સવારે 9:50 ઉપડનારી ફ્લાઇટ 10:50 પહોંચશે દીવ. 50 મુસાફરની ક્ષમતાવાળી ફ્લાઇટ સપ્તાહમાં 5 દિવસ ભરશે ઉડાન. 25 થી 27 મેની વચ્ચે પ્રધાનમંત્રી મોદી આવી શકે છે દાહોદ. નવનિર્મિત રેલવે વર્કશોપનું કરી શકે છે ઉદ્ઘાટન. પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને શરૂ કરાઈ તૈયારીઓ. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ છે બેઠક. અધિકારીઓની સાથે જિલ્લા કલેક્ટર નિર્ગુડેએ વર્કશોપની લીધી મુલાકાત.
સૈનિકોને સન્માન સાથે સુવિધા આપવાના હેતુથી વડોદરા ડિવિઝનના દરેક સ્ટેશન પર સૈનિકો માટે વેઇટિંગ રૂમની બેઠકો અને પ્લેટફોર્મ બેન્ચ રખાઈ અનામત. અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, છાયાપુરી, આણંદ, નડિયાદ, ગોધરા, એકતાનગર સહિતના રેલવે સ્ટેશન પર સૈનિકો માટે વિશેષ સુવિધા. સુરતમાં જાહેર બાંધકામ સમિતિમાં 40 કામોને બહાલી. વેસુ જમનાબા પાર્ટી પ્લોટથી મગદલ્લા હાઈવે સુધીના રસ્તાને કરાયું રીકાર્પેટ. જોખમકારક રીતે માલની અવરજવર કરતા ઓવર ડાયમેન્શન વ્હીકલ વિરુદ્ધ સુરત આરટીઓની કડક કાર્યવાહી. 40 વાહન ચાલકોને મેમો અને 12 વાહનો ડિટેન કરી ફટકાર્યો 4 લાખનો દંડ. રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટના આજી 2 અને ન્યારી 2 ડેમની લીધી મુલાકાત. પાણીની સ્થિતિ અંગે કરી સમીક્ષા. ચોમાસાને ધ્યાનમાં રાખી ડેમ સાઇટ પર જરૂરી સમારકામ અને સાફ સફાઈને લઈ અધિકારીઓને આપી સૂચના. સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ 2025નું આયોજન કરાયું. અમદાવાદની સાયન્સ સિટીમાં 31 મે સુધી ચાલનાર પ્રોગ્રામમાં દરરોજ અલગ અલગ વિષય ઉપર યોજાશે વર્કશોપ. બ્લોક કોડિંગ, રોબોટિક્સ, 3D મોડેલિંગ અને પ્રિન્ટિંગ અંગે આપવામાં આવશે જ્ઞાન. રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે કાસોરમાં વન કવચની મુલાકાત લીધી. વન વિભાગના અધિકારીઓને આપ્યા અભિનંદન. ગ્રામ પંચાયતો ગૌચરની જમીન ઉપર વૃક્ષોનું વાવેતર કરી આવક ઊભી કરી શકે તેવી પણ કરી વાત. સાંસદ ધવલ પટેલ વાસદા ટાઉન અને બારતાલમાં આયોજિત વિવિધ કાર્યક્રમમાં હાજર રહ્યા. રોડ, આંગણવાડી સહિત અનેક વિકાસલક્ષી કામોનું કર્યું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન. વિકાસ કાર્યો થકી સ્થાનિકો નાગરિકોને નવી સુવિધા મળશે તેવી પણ કરી વાત. વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે મહેસાણા જિલ્લાના તારંગ તીર્થકર વનની મુલાકાત કરી. અદાણી ફાઉન્ડેશન સંસ્થાએ કરેલા વાવેતરનું પણ નિરીક્ષણ કર્યું. તારણ ધારણા માતાજીના મંદિરથી ટીમ્બા સુધીના ટ્રેકિંગ રૂટનું પણ કર્યું ઉદ્ઘાટન. સરકારે ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવાનું અભિયાન હાથ ધર્યું. અભિયાન અંતર્ગત વિવિધ ભાગમાંથી જમીનના નમૂનાઓ લઈ અને કરાઈ રહ્યું છે યોગ્ય પરીક્ષણ. તપાસ બાદ ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે સોઇલ હેલ્થ કાર્ડ, જેના કારણે ખેડૂતોને જમીનના અનુરૂપ પાકનું આયોજન કરી શકે છે, જમીનનું સ્વાસ્થ્ય જાળવી શકે છે, પાક ઉત્પાદનનો અંદાજ પણ મેળવી શકશે. મોરબીના દસાડિયા પરિવારે દીકરીના લગ્નમાં મૃત્યુ પછી અંગદાન કરવાનો લીધો સંકલ્પ. રાજેશભાઈ દસાડિયા, તેમના પત્ની, માતા પિતા, ભાઈ ભાભી, બહેન બનેવી સહિત કુલ 12 વ્યક્તિએ અંગદાન કરવાનો લીધો સંકલ્પ. 4 પગનો આતંક ગીર સોમનાથમાં. દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ. પાર્કિંગ નજીક બની રહેલા કલા કેન્દ્રમાં દીપડાની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ગીર સોમનાથના રામપરા માર્ગ પર સિંહ પરિવારના આંટાફેરા જોવા મળ્યા. પાણીની શોધમાં નીકળ્યો સિંહ પરિવાર. 4 સિંહ અને 2 સિંહ બાળ પાણીના ખાબોચિયામાંથી પાણી પીતા નજરે પડ્યા. રાહદારીએ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કર્યા કેદ. વડોદરાની વિશ્વામિત્રી નદી કાંઠે પિલર નીચેથી મગરનું કરાયું રેસ્ક્યુ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલર માટેની પ્લેટ નીચે કીચડમાં દબાઈ ગયો હતો મગર. ક્રેનની મદદથી મગરનું કરાયું રેસ્ક્યુ. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી. ટ્રેડિંગ સેશનના અંતમાં 200.15 અંકની નબળાઈ સાથે 82,330.59ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. બીએસસી મિડ કેપ 380.29 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 595.27 અંકની તેજી સાથે થયો બંધ. એનએસસીનો નિફ્ટી પણ લાલ નિશાનમાં થયો બંધ. કારોબારી સત્રના અંતમાં 42.30 અંકની નબળાઈ સાથે 25,019.80ના સ્તરે થયો બંધ. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સમાં 5.60% અને કેપિટલ માર્કેટ ઇન્ડેક્સમાં 0.5%ની તેજી. હાજર બજારમાં સોનાનો ભાવ પહોંચ્યો 93,000ની નીચે. એક દિવસમાં સોનાના ભાવમાં સરેરાશ 1,495 રૂપિયાનો ઘટાડો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 92,370ની આસપાસ. છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં સરેરાશ 5,061 રૂપિયાનો ઘટાડો. અમદાવાદના સોની બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો. પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 94,950ની આસપાસ, જ્યારે પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 86,200ની આસપાસ. સોનાની સાથે ચાંદી પણ થઈ સસ્તી. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં નજીવી તેજી. ફોરેક્સ માર્કેટ પર વેપારી સત્રના અંતમાં 1 પૈસાની મજબૂતી સાથે પ્રતિ ડોલર 85.53ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારી સત્રની શરૂઆતમાં પ્રતિ ડોલર 85.28ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો.
ભારતના હુમલામાં નૂર ખાન એરબેઝ નષ્ટ થયું હોવાની વાત સ્વીકારી પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે. પાકિસ્તાન સેના પ્રમુખે અડધી રાત્રે ફોન કરીને આપી હતી માહિતી. વાયુસેનાએ પોતાના દેશને બચાવવા માટે સ્વદેશી ટેકનોલોજીનો કર્યો ઉપયોગ. અમેરિકાના જેક્સનવિલે ઇન્ટરનેશનલ એરપોર્ટના પાર્કિંગ ગેરેજમાં ભભૂકી ઉઠી આગ. અફરાતફરીનો માહોલ. આશરે 1 કલાકની જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ. દુર્ઘટનાને કારણે ખોરવાયું હવાઈ સેવાનું ટાઈમ ટેબલ. 30થી વધુ ફ્લાઇટ્સ પડી મોડી. ફરી એક વખત કોરોનાએ માથું ઉચક્યું હોંગકોંગ અને સિંગાપુરમાં. 3 મે સુધીમાં હોંગકોંગમાં નોંધાયા કુલ 31 કેસ, અનેક લોકોના મૃત્યુ. તો સિંગાપુરમાં પણ જાહેર કરવામાં આવ્યું કોરોનાનું એલર્ટ. એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી અત્યાર સુધીમાં નોંધાયા કુલ 14,200 કેસ. કોરોના સંક્રમણને લઈ ચીન અને થાઇલેન્ડની સરકાર પણ એલર્ટ. લોકોને બૂસ્ટર શોટ લેવાની સલાહ. ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શનના આંકડા અનુસાર કોવિડ લહેર ટૂંક સમયમાં બની શકે છે તીવ્ર. કોરોનાના ટેસ્ટિંગ માટે જતા દર્દીઓની સંખ્યામાં થયો વધારો. રશિયા અને યુક્રેન યુદ્ધને લઈ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની રશિયાને ચેતવણી. જો યુદ્ધ સંઘર્ષ વિરામને લઈ વાટાઘાટો આગળ નહીં વધે તો સકારાત્મક નિર્ણય નહીં આવે તો રશિયા પર લાદવામાં આવશે આકરા પ્રતિબંધ. હુતી વિદ્રોહીઓને ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુની ચેતવણી. જો ઇઝરાયેલ પર હુમલો યથાવત રાખશે તો ભોગવવા પડશે માઠા પરિણામ. મિસાઇલ હુમલો કરશે તો થશે મોટું નુકસાન. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાને સ્વતંત્ર ક્ષેત્ર બનાવવાના પ્રસ્તાવનો કર્યો પુનરુચ્ચાર. ગાઝાને લઈને કરી રહ્યા છે અનેક પ્રયાસો. યુદ્ધ સંઘર્ષ વિરામની સંભાવનાને નકારી શકાય નહીં. અનેક વર્ષો સુધી વિનાશનું ક્ષેત્ર બન્યું ગાઝા. તુર્કીની કંપની સેલેબે એવિએશન સુરક્ષા મંજૂરીને રદ કરવાના સરકારના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકારાયો. કહ્યું કે 15 વર્ષથી દેશમાં કાર્યરત સેલેબીની પેટા કંપનીઓ 10,000 લોકોને આપે છે રોજગારી. તુર્કીએ પાકિસ્તાનનો સાથ આપતા ભારતે 9 એરપોર્ટ પર તુર્કીની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં વિનાશ વેઠ્યો. રાહત કેમ્પ પર સ્ટ્રાઇકમાં 100 લોકોના મોત. યમનના હુથી બળવાખોરોના અંકુશમાં રહેલા 2 બંદરો પર ઇઝરાયેલે મોટા પાયે કર્યા હવાઈ હુમલા. યુક્રેનની તાત્કાલિક યુદ્ધ વિરામની આશા ફળદાયી સાબિત. રશિયા યુક્રેન બંને એકબીજાના 1000થી વધારે સૈનિકો છોડાવવા સંમત થયા. ટ્રમ્પે કહ્યું કે મારે રશિયન પ્રમુખ પુતિનને વહેલામાં વહેલી તકે મળવું પડશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનો એનઆરઆઈને ઝટકો. ટ્રમ્પનો 5% રેમિટેન્સ ટેક્સ. ભારતને $1.6 અબજ નુકસાન. સ્વદેશ મોકલાતી રકમ પર ટેક્સ નાખવા રજૂ કરેલા બિલ આ સપ્તાહમાં થઈ શકે છે પસાર. અમેરિકામાં વસવાટ કરે છે 45 લાખથી વધુ ભારતીયો. 30,000 કરોડની બાકીની એડજસ્ટ ગ્રોસ રેવન્યુ માફ કરાવવા વોડાફોન આઈડિયા સુપ્રીમના શરણે. ટેલિકોમ ક્ષેત્રમાં સ્પર્ધા જાળવી રાખવા કંપનીનું અસ્તિત્વમાં રહેવું ખૂબ જ જરૂરી. સુપ્રીમે અરજીની સુનાવણી માટે દર્શાવી સંમતિ. ફરી એક વખત સક્રિય થયો કિલાઉઆ જ્વાળામુખી. અમેરિકાના હવાઈમાં ફાટ્યો જ્વાળામુખી. અનેક મીટર સુધી ઉછળ્યો લાવા. જ્વાળામુખીમાંથી ઉઠી રહી છે લાવાની લપટો. કેનેડાના મેનિટોબા વિસ્તારમાં દાવાનળ. જંગલની આસપાસના વિસ્તારમાં આગથી દોડધામ. 2 લોકોના મોત. અનેક લોકોએ સ્થળાંતર કર્યું. આગ બુઝાવવા ફાયર ફાઇટર્સની ટીમની પણ મદદ. 8 દિવસના અંતરાલ પછી આજથી આઈપીએલ ફરી થશે શરૂ. 18 દિવસમાં રમાશે 17 મેચ. આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ.